આજનો આ પોડકાસ્ટ ખાલી પોડકાસ્ટ નથી, આજની આ વાતચીત ખાલી વાતચીત નથી, આ એક ભાવુક સફર છે ઇન્દ્ર ભારતી બાપુ સાથે. જ્યારે ઇન્દ્ર ભારતી બાપુએ પોતાના ગુરુ વિશે વાત શરૂ કરી, ત્યારે કંઈક એવું થયું કે કોઈએ વિચાર્યું જ નહોતું. તેમની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. જેમને આ દુનિયા સાથે કોઈ લગાવ ના હોય તેમની આંખોમાં આંસુ, એટલે આ વાત મહત્વની છે. બાપુનો આ એક એવો રૂપ છે કે જે બહુ ઓછા લોકોએ જોયો હશે. તેમની યાદો, તેમના સંઘર્ષો, ગુરુના આશીર્વાદ અને આધ્યાત્મિક જીવનની અનકહી વાતો આપણે આજે આ પોડકાસ્ટમાં જોઈશું. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે દરેક મિનિટ સાથે આ વાતચીત વધુ ભાવુક અને પ્રેરણાદાયક બની જાય છે. તો આ વિડીયોને સ્કીપ નહીં કરતા અને જોઈએ આપણે ઇન્દ્ર ભારતી બાપુએ શું કહ્યું. મારો ઈશ્વર છે. જગતની અંદર પ્રભુ પ્રથમ માતા છે, પછી પિતા છે, પછી ગુરુ છે અને ચોથો સ્ટેપ પ્રભુ ઈશ્વરનો છે. આજે ઈશ્વર પાસે પણ તમારે આરાધના કરવી હોય તો પ્રથમ તમારે માતાનું ધ્યાન ધરવું પડે, પછી પિતાનું ધ્યાન ધરવું પડે, પછી ગુરુનું ધ્યાન ધરવું પડે, ત્યારે ઈશ્વર તમારી અગરબત્તી સ્વીકારે છે. માતા પિતા બે વિસ્તાર હોય છે, એક નાદ વિસ્તાર અને બીજો બુંદ વિસ્તાર. નાદા વિસ્તારની અંદર ગુરુ મહાન છે, બુંદ વિસ્તારની અંદર માતા પિતા મહાન છે. હવે નાદ ને બુંદ કેવું કોને? બુંદ એટલે પ્રભુ જેની પાછળ એના પિતાજીનું નામ લાગે, અને નાદ, નાદ એટલે ધ્વનિ, એક ધ્વનિ. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે વિવાને માણસે. હવે ગુરુ અને શિષ્યના લગ્ન થાય, એમાં લગ્ન કોના થાય? શબ્દ અને સુરતાના. ગુરુનો શબ્દ અને ચેલાની સુરતા. સચે ગુરુ કી ફૂંક જો એક હૃદય में जावे सारा मन का मेलो, एक फूंक से जल जावे एक फूंक से जल जावे खुद रस्ता नर पावत है. એટલે ગુરુનો જે શબ્દ છે એ કાન ઉપર જાય એને કહેવાય નાદ. એ નાદ કાન ઉપર જાય અને એનો ગુરુનો શબ્દ અમે સાંભળી અને પ્રભુ અમારી જે આ શરીરને નહીં આત્માને અમે અમર ગણીએ છીએ, ત્યારે અમે અમારી આત્માને પ્રભુ અમે અમર ગણી લઈએ કે હવે અમારો ગુરુ શબ્દ મળી ગયો એટલે અમે અમર થઈ ગયા. અને ગુરુ વિશે તો પ્રભુ 7 સમુદ્રની સાઈ કરું અને જેટલા વિશ્વની અંદર વડ છે ને એની વડવળેની કલમ કરું અને આ પૃથ્વીનો પ્રભુ કાગળ કરું તો એનું ગુણ પૂરો લખાય જ નહીં. એ ગુરુ છે, એ માતા છે, એ પિતા છે, એ ઈશ્વર છે. પ્રભુ સ્કંદ પુરાણની અંદર પ્રભુ તમે વાંચી લેજો, એની અંદર બહુ છણાવટ, કેમ કે રુદ્રેશ્વરનો ઇતિહાસ કહી તો પ્રભુ 2-2.5 કલાક બીજા લાગે, પણ સ્કંદ પુરાણની અંદર પ્રભુ રુદ્રેશ્વરનું માતમ બધું દીધું છે, એની અંદર તમે જોઈ શકો છો. અને ટૂંક સારમાં પ્રભુ હું કહું કે જ્યારે જ્ઞાતવાસની અંદર પાંડવો, કેમ કે પાંડવો શિવ ભક્તો હતા અને તમે ઘણા ઠેકાણે સાંભળ્યું હશે આ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે, બરોબર છે. કેમ કે પાંડવોનો પ્રભુ નિયમ જ એ હતો, ભગવાન શિવની પૂજા કરીને પછી જમવું, અર્જુનનો એવો નિયમ હતો. આ ઘાટવડ વિસ્તાર જ્યારે પ્રભુ, એ વિસ્તારની અંદર પ્રભુ પ્રભાત ક્ષેત્ર, એને પ્રભાત ક્ષેત્ર કહેવાય, પછીની ભાષામાં નાગેર કહેવાય, હમણાં ગીર સોમનાથ કહેવાય. એવી રીતે પ્રભુ એ ક્ષેત્રની અંદર જ્યારે પાંડવો અજ્ઞાતવાસની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે અગલે દિવસે નિર્જળા એકાદશી હતી, પાણી ઉપર જ બધાને રહેવાનું. તો ભીમ જે છે એને ભૂખ લાગે એટલે એ કે હવે મારે કરવું શું? ત્યારે પ્રભુ જે હમણાંનો સિંગોડા નદી, ત્યારે એમનું નામ, જૂનું નામ છે, ક્યારે પણ નદીનું નામ હોય ને પ્રભુ નર ઉપર ન હોય, નારી ઉપર, નર ઉપર ન હોય, નારી ઉપર જ હોય. એનું નામ છે યનકુમતી. અને આજે પણ એની અંદર એક શ્લોક છે, રુદ્ર ગયા મા તીર્થો ગૌસ્પદ ક્ષુર મંગલ
યનકુમતી સ્થિતો દેવ રુદ્રેશ્વરભ્યો નમઃ. અને જે આ પ્રભુ રુદ્રેશ્વર મહાદેવ છે એની અંદર પિતૃ તર્પણ માટે આપણે ગયા જઈએ છીએ, જી, જી. કહીએ ને ગયા તીર્થમાં જઈએ જઈએ છીએ. છીએ. એવી રીતે પ્રભુ 3 ગયા છે, રુદ્ર ગયા, બ્રહ્મ ગયા અને વિષ્ણુ ગયા. તો આજે રુદ્ર ગયા છે કે રુદ્ર ગયા મા તીર્થો ગૌસ્પદ ક્ષુર મંગલા, એટલે આ રુદ્ર ગયા તીર્થ છે. ત્યાં પ્રભુ પાંડવોએ જે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યો અને બીજે દિવસે જ્યારે ભીમને ભૂખ લાગે એટલે કે ભાઈ અહીંયા બાજુમાં એક આદ પુકાર શિવનું મંદિર છે, જી. હું અર્જુન કે હું જાશે તો ઉहाँથી મોડો આવશે તો એને જવા ન દઉં, એટલે યનકુમતીના નદી કિનારા ઉપર એને ઊંધો ઘડો કરી એના ઉપર એકદમ વ્યવસ્થિત માટી લગાડી ત્રિપુણ કરી ફૂલ ચડાવી અને કરી દીધું કે અર્જુન કે હું તું ક્યાં જાસ, કે અહીંયા ભગવાન શિવ છે અહીંયા પૂજા કરી લે ને. તો એણે પ્રભુ અર્જુને હું પૂજા કરી લીધી. અને અર્જુનનો નિયમ કે શિવનું પૂજન કરી પછી જમવાનું. પછી જ્યારે એ જમવા બેઠા ત્યારે ભીમે પ્રભુ અર્જુનને કીધું કે આજે તારું મેં જે નિયમ હતું એ તોડાવી નાખ્યું. તો કે કેમ? તો કે તું રોજ શિવની પૂજા કરે ને, પણ આજે તે શિવની પૂજા નથી કરી, આજે તે ગળાની પૂજા કરી છે. તો કે હોય નહીં, મારે તો એવું ભાવ થયો કે શિવ છે. જી. તો કે હાલ તને બતાડું. ત્યારે પ્રભુ ગદા લઈ કરીને ભીમ અને અર્જુન જાય છે અને ગળા ઉપર જે પ્રહાર કરે છે એમાંથી પ્રભુ રુદ્ર નીકળ્યું, એટલે એનું નામ પડ્યું રુદ્રેશ્વર મહાદેવ. અને આજે પણ જે શિવલિંગ છે અહીંયા તમે જાજો તો જમણી બાજુ પ્રભુ એ ખંડિત છે. અને આજે પણ ઘણા એવા જૂના વ્યક્તિઓ એમ કહે છે કે ઘણી વખત અમે લોહીની ધારા જોઈ છે, એવી ઘણી વ્યક્તિઓ કહે છે, લોકવાયકા છે. પછી આમાં હું કઈ વાત કરીશ તો પછી વળી કહેશે કે આ અંધશ્રદ્ધામાં વયા ગયા, એટલે મારે અંધશ્રદ્ધામાં જવું નથી. જી, બિલકુલ. શ્રદ્ધા તો આંધળી જોવી જોઈએ. બધા અંધશ્રદ્ધા કહે છે, જી. પણ શ્રદ્ધા તો પ્રભુ આંધળી જોવી જોઈએ. આંધળી શ્રદ્ધા કોને કહેવાય ખબર છે? જી. આપણી માં કે આ તારો બાપ સ્વીકારી લઈએ છીએ, આ આંધળી શ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધા એને કહેવાય. આજે ઘણા કે આ માણસ અંધશ્રદ્ધામાં વયો ગયો. અરે શ્રદ્ધા તો આંધળી જ હોવી જોઈએ. શ્રદ્ધા તો સંપૂર્ણ હોવી જોઈએ એના ઉપર. શ્રદ્ધા આંધળી જ હોવી જોઈએ. પ્રભુ સનાતન ધર્મ છે ને, જેનો અંત ન હોય એ સનાતન છે. સનાતન પ્રભુ એક હોય આદિ અને એક હોય અનાદિ. આદિ ને અનાદિ. આદિ કોને કહેવાય, અનાદિ કોને કહેવાય? તો સનાતન છે ને પ્રભુ અનાદિ છે. પછી એક શબ્દ આવે આદિ, કે જેવી રીતે અમારી જે પરંપરા સંન્યાસીની પરંપરા છે, તો સંન્યાસ પરંપરા તો બહુ જૂની છે. રામા અવતારમાં સંન્યાસી હતા. પણ પ્રભુ એક નાગા ફોજ, એ જગતગુરુ શંકરાચાર્ય એની પ્રણાલિકા ચાલુ કરી કે એક નાગા ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી દઈએ, કે જેને કોઈ જાતની કઈ જરૂર ન હોય, વસ્ત્રની જરૂર ન હોય, ઉપર અંબર અને નીચે ધરતી, ઉપર અંબર અને નીચે ધરતી, પ્રભુ એનું જે વસ્ત્ર કરે એ દિગંબર છે. અને એની શબ્દ શંકરાચાર્યની આગળ શબ્દ લાગે આદિ ગુરુ શંકરાચાર્ય, એટલે ઉहाँથી એ ચાલુ થયું. પણ સનાતન છે એ આદિ નથી, એ તો અનાદિ છે. એ ક્યારથી ચાલુ થયું છે અને લુપ્ત થવાનું નથી, એને અનાદિ, એને કહેવાય સનાતન પ્રભુ. અને બીજું પ્રભુ જોવા જઈએ તો પ્રભુ ટોટલ 13 અખાડા છે બધા. એમાં રામદલ આવે, શંભુદલ આવે. એની અંદર પ્રભુ જે અમારા જે સંન્યાસીઓના અખાડા છે એ પ્રભુ 7 અખાડા છે. 7 અખાડામાં શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, મા નિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ. આ 7 અખાડાની અંદર દિગંબર સંન્યાસીઓ રહે છે. જેની અંદર એક જે છે અગ્નિ અખાડો, એની અંદર બ્રહ્મચારીઓ હોય છે, જે એની અંદર શ્રીપ બ્રાહ્મણને જ મુંડિત કરવામાં આવે છે. અને એની અંદર એ દિગંબર નથી હોતા એક જ અખાડામાં. બીજા 7 અખાડામાં દિગંબર હોય છે. બીજા જે રામદલ છે એની અંદર પણ પ્રભુ દિગંબર હોય છે. એમ ટોટલ બધા 13 અખાડા છે અને સંન્યાસીના 7 અખાડા છે. અહીંયા આ પોડકાસ્ટ કે વાર્તાલાપનો અંત નથી, આ તો એક શરૂઆત છે. આવનારા સમયમાં આવા જ અનેક વિડીયો આવવાના છે, જેથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર મંડળને શેર કરી દેજો, અને આપણે મળીએ આવનારા વિડીયોમાં. ઓમ નમો નારાયણ.